વડોદરા શહેરમાં હજુ તો જમાવટભર્યો વરસાદ શરૂ પણ નથી થયો ત્યાં જ વડોદરા મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન અને વિકાસના કામોની પોલ ખુલી ગઈ છે। શહેરના પ્રથમ નાગરિક એવા મેયર ગીતાબેન મકવાણાના પોતાના જ વોર્ડ નંબર 13માં આવેલા રાજમહેલ નવલખી રોડ પર ફૂટપાથનો મોટો ભાગ બેસી જવાની ગંભીર ઘટના સામે આવી છે। આ બિસ્માર સ્થિતિને કારણે અહીંથી પસાર થતા હજારો સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। આ મુદ્દે વડોદરાના જાણીતા સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ સ્થળ પર પહોંચી પાલિકાના તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો। તેમણે મિલીભગતના ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત તેમજ ટકાવારીની પ્રથાને કારણે જ આવા હલકી ગુણવત્તાવાળા કામો થાય છે અને આવી ઘટનાઓ બને છે। નવલખી રોડ એ શહેરનો અત્યંત મુખ્ય માર્ગ છે જ્યાંથી રોજના હજારો નાગરિકો પસાર થાય છે અને અવારનવાર વીવીઆઈપી મૂવમેન્ટ પણ આ જ રસ્તેથી થતી હોય છે। આવા મહત્વના માર્ગ પર ભ્રષ્ટાચારના કારણે ફૂટપાથ પર બેસી જતા જનતા પરેશાન થઈ ગઈ છે। સામાજિક કાર્યકરે સવાલ ઉઠાવ્યો છે કે સામાન્ય જનતાના ટેક્સના પૈસા વેડફનાર આવા બેદરકાર કોન્ટ્રાક્ટરો સામે પાલિકા ક્યારે લાલ આંખ કરશે હવે જોવાનું એ રહેશે। સૌ પ્રથમ તો આ વડોદરા શહેરનો રાજમહેલ રોડ મુખ્ય રોડ છે। આ રોડ પર એસટી બસોથી માંડી મોટી બસો પણ આવતી જતી હોય છે। સાથે મુખ્ય રોડ છે ને મુખ્ય પેવર બ્લોકનો ચાલવાનો રોડ છે લોકોને જનતાને ચાલવા માટે। હવે જોવા જઈએ તો આ પેવર બ્લોક ક્યારે નાખ્યા ભગવાન જાણે, પરંતુ પેવર બ્લોક જ્યારે નાખ્યા છે ત્યારે કામગીરી વ્યવસ્થિત નથી કરી અને હજુ વરસાદ પડ્યો નથી। થોડાક જ વરસાદની અંદર પેવર બ્લોક બેસી ગયા છે, અંદર ભૂવા જેવા ખાડા પડી ગયા છે। જો સુરત જેવો વરસાદ ભૂલે ચૂકે પડી જાય તો એવું લાગે છે કે વડોદરા શહેરના બધા જ પેવર બ્લોક ખાડામાં જતા રહેશે। ક્યાંક ને ક્યાંક આ વડોદરા શહેરના મેયરનો વોર્ડ છે એવું તો સાબિત થાય છે કે મેયરનો વોર્ડ છે, પરંતુ જે પણ કોન્ટ્રાક્ટરે કામગીરી કરે છે હલકી કક્ષાની કામગીરી કરે છે। સાથે આ 2 દિવસથી જ એક દિવસમાં ભૂવો પડ્યો છે તો અહીંયા કોઈ અધિકારીગણ કે કોઈ રાજકીય કોઈ અહીંયા આવ્યું નથી। રાત્રે જો કોઈ ચાલતા જતું હોય તો આ ખાડામાં પડીને વાગી પણ શકે છે અને મૃત્યુ પણ થઈ શકે છે। તો જે રીતના ટકાવારી સિસ્ટમ ચાલી છે, ટકાવારીના કારણે કોન્ટ્રાક્ટરો એલફેલ કામ કરી રહ્યા છે। તો વડોદરા શહેરના મેયર શ્રી કમિશનર સાહેબને વિનંતી છે કે વડોદરા શહેરના તમામ પેવર બ્લોક જ્યાં પણ લગાવાય એવા કોન્ટ્રાક્ટરને બોલાવીને શાબ્દિક યા દંડ કરે તેવી અમારી માંગ છે।